હાલો હાલો માઇક ચેક. મારો અવાજ આવી રહ્યો છે? હા કે ના? યસ ઓર નો? હા કે ના? મારો અવાજ આવી રહ્યો છે? જરાક અવાજ આવી રહ્યો તો જરાક હા પાડજો ભાઈ બહેનો. ઓકે, ડન છે. ચલો આજે શરૂઆત છે ને પોલથી કરીએ. આજે કંઈક નવું કરવું છે. ઓકે, પણ આમાં બધા હાલો અત્યારે જરાક 2 મિનિટ આપણે જરાક પોલ ઘડીક રાખીએ. હાલો આવે ત્યારે કહીશ, કારણ કે મેં સવાલ છે ને હજી એડ કરાવ્યા છે, નવા સવાલ, પણ એ આવે ત્યારે આપણે જરાક એને ખાસ હાથ આજ કુછ તોફાની નહીં, તોફાની આજ કાંઈ નહીં કરવું. આજે ગરીબી જોવાની છે આપણે. ગરીબીમાં આપણે તોફાની નહીં જોતા. જોઈએ ચાલો. તો ગયા લેક્ચરની અંદર હા આપણે ભણ્યા હતા સાપેક્ષ ગરીબી. એને સાપેક્ષ ગરીબી જોઈ હતી. નિરપેક્ષ ગરીબીના આંકડાઓ પણ ગઈકાલે આપણે જોયા હતા. ઓકે ચાલો. હા ઓકે, તો હવે આજે આપણે વળી પાછા ગરીબીના નિર્દેશકો વિશે જાણકારી મેળવીએ. ઓકે, ગરીબીના નિર્દેશકો એટલે ગઈકાલે તમને વાત કરી હતી એમ કે ગરીબીની કક્ષા અને ગરીબીનું પ્રમાણ જાણવા માટે જે પરિબળોને ધ્યાનમાં લેવાય એ પરિબળોને ગરીબીના નિર્દેશકો કહેવાય. 11 ટોટલ નિર્દેશકો છે જે આપણે ગઈકાલે સોર્ટ આઉટ કરીને એવું કીધું હતું કે એમાંના પહેલા 6 1 to 6 સ્વાસ્થ્ય સંબંધિત છે, બાકીના બધા કોમન છે. ઓકે, પણ બધા 11 જો ધ્યાનમાં લેવામાં આવે તો ગરીબીની સાચી પરિસ્થિતિ ખબર પડે અને સરકારને એ ખ્યાલ આવે કે કઈ પરિસ્થિતિમાં સુધારો કરવાથી ગરીબી ઘટે, દેશનો વિકાસ કરી શકાય, કઈ યોજના બહાર પાડવી જોઈએ, એ બધું સરકારને ખ્યાલ આવે. જોઈએ આપણે પહેલો નિર્દેશક છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ઓહો હો, લાંબો. આપણે શબ્દ ઊંધીથી આમ ટાઇટલ સમજી લો પહેલા. વપરાશી ખર્ચ એટલે કેવો ખર્ચ? વપરાશી ખર્ચ એટલે ઘર વપરાશની વસ્તુ સેવાઓ લેવા પાછળ થતો ખર્ચ. આ સાથે મોબાઈલ લ્યો એને ખર્ચો જ કહેવાય ને વપરાશી ખર્ચ જ કહેવાય, બરાબર ને? એટલે એવી જેટલી તમામ વસ્તુઓ કે જે તમે તૈયાર લ્યો છો, તૈયાર વસ્તુ સેવાઓ લ્યો છો, એ વાપરવા માટે કેટલો ખર્ચો થાય છે એને કહેવાય વપરાશી ખર્ચ. અચ્છા, કેવો વપરાશી ખર્ચ? તો ઘરગથ્થુ વપરાશી ખર્ચ. ઘરગથ્થુ એટલે ઘરનો સામાન લેવા માટે થતો ખર્ચ. ખોરાક આવી ગયો. અચ્છા, મેં હમણાં કીધું એમ મોબાઈલ ને ઘરગથ્થુ વપરાશી ખર્ચ ન કહેવાય, કારણ કે મોબાઈલ તો મોજ શોખમાં આવે, પછી જીવન જરૂરિયાતની વસ્તુ નથી. ઓકે, તો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે જેટલો ખર્ચ કરો એને ઘરગથ્થુ વપરાશી ખર્ચ કહેવાય. હવે એ કઈ એકલા માણસો થોડાક આખા ભારતના લોકો કરતા હોય. આખા ભારતના લોકોની એવરેજ કાઢો તો એવરેજ તમને મળે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. નીચો કેમ છે? તો કે અન્ય દેશોની કમ્પેરિઝનમાં બહુ નીચો છે, હેને? એટલે જરાક જીત્યા વિશાલ બેટા, તો નવો જોઈન થયો છો દીકરા, કોંગ્રેચ્યુલેશન, સારું થયું તું આવી ગયો છો, પણ એના માટે જૂના લેક્ચર બેટા જોવા પડશે. ડિટેલમાં માહિતી હું રોજે રોજ આપતો આવું છું, અને આજે ડિટેલમાં જ આપીશ, બરાબર? अपन उड़ाते नहीं है, अपन भणाते हैं, ठीक है? टेंशन नहीं लेने का. તો જરાક જોઈએ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું. તો અહીં લખ્યું છે કે માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ વસ્તુ કે સેવા, ટકાઉ વસ્તુ, આ બધાના બજાર મૂલ્યને એ જ વર્ષની વસ્તી વડે ભાગતા મળતો ખર્ચ, એને શું કહેવાય? માથાદીઠ વપરાશી ખર્ચ. અચ્છા, એ ખાસ અહીંયા સમજી લ્યો કે જ્યારે એક વર્ષ દરમિયાન આ કુટુંબો એટલે ક્યાં? આખા ભારતના કુટુંબો. આખા ભારતમાં જેટલા કુટુંબો છે, હવે બધા સલાહ સૂચનો વડીલો બંધ થયા હોય તો જરા કઈ ધ્યાન આપજો. તો આખા ભારત દેશના જેટલા કુટુંબો છે એ બધા કુટુંબો પોતાનું જીવન ટકાવવા માટે કેટલો ખર્ચો કરે એનો સરવાળો કરવાનો. એ સરવાળા ભાંગ્યા શું કરવાની? વસ્તી. એટલે આપણને માથાદીઠ વપરાશી ખર્ચ મળે. આવી જેટલો વધારે એટલું લોકોનું જીવન ધોરણ ઊંચું, કારણ કે તમે જેટલા નાણાં વધારે વાપરો એટલી તમારી જરૂરિયાતો વધારે સંતોષાય, એટલું જીવન ધોરણ ઊંચું. જેટલો માથાદીઠ વપરાશી ખર્ચ ઓછો એટલી જરૂરિયાતો ઓછી સંતોષાય તો એટલું જીવન ધોરણ નીચું હોય. એટલા માટે આ ખર્ચને ધ્યાનમાં લેવાય છે. જો અહીં લખ્યું છે કે માથાદીઠ વપરાશી ખર્ચ જાણવી શું ફાયદો થાય કે જે તે દેશમાં રહેતા લોકોની જીવન જરૂરિયાત અને સુખ સગવડની વસ્તુની પ્રાપ્તિની ખબર પડે, બરાબર? કે ખબર પડે આપણને એ આંકડો જાણવાથી કે જો ખર્ચ વધારે થાય છે તો મતલબ એમ લોકો જીવન જરૂરિયાતની અને સુખ સગવડની વધારે ને વધારે વસ્તુઓ વાપરી રહ્યા છે, મેળવી રહ્યા છે. અને જો ઓછો હોય તો સમજી શકો કે આપણે જીવન જરૂરિયાતની સુખ સગવડની વસ્તુઓ ઓછી મેળવી રહ્યા છે. અચ્છા, અહીં કીધું છે કે વિકાસમાન દેશો વિશ્વના જેટલા છે
એમાં વિકસિત દેશોની તુલનાએ માથાદીઠ વપરાશી ખર્ચ બહુ ઓછું હોય છે. ઇવન જીવનની ગુણવત્તા નીચી હોય છે. જોઈ લો અહીંયા આ વસ્તુને આપણે સમજી લઈએ. અમેરિકા જેવો દેશ છે. અમેરિકા દેશના લોકો આખા આ વાર્ષિક છે હંમેશા, બરાબર, આ વાર્ષિક હોય. તો એક વર્ષમાં અમેરિકાના એક લોકો સરેરાશ એક વ્યક્તિ પોતાનું જીવન ટકાવવા માટે કેટલા રૂપિયા વાપરે છે? 31,469 ડોલર. રૂપિયા નથી, આ ડોલરમાં છે. $31,000 અમેરિકન વ્યક્તિ પોતાનું જીવન ટકાવવા માટે દર વર્ષે વાપરે છે. દર વર્ષે આટલા રૂપિયા વાપરે છે. અચ્છા, ઇંગ્લેન્ડની વાત કરો તો $25,828 વાપરે છે. જાપાનવાળા નાગરિકો $22,149 વાપરે છે. ત્યાર પછી આપણને આપ્યું છે ચીન, જે $1,420 વાપરે છે. યાદ રાખવાનું છે આપણે ભારતના લોકો કેટલા વાપરે છે? $725. કેટલા ડોલર? $725 જે છે એ ભારત છે એ આટલા ભારતના લોકો વાપરે છે. એટલા માટે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું કે અને જો આ જેટલા વિકસિત દેશો છે, અમેરિકા વિકસિત દેશ, ઇંગ્લેન્ડ વિકસિત દેશ, જાપાન વિકસિત દેશ, આ બધા કરતા આપણો માથાદીઠ વપરાશી ખર્ચ કેવો છે? ઓછો છે. અને જ્યારે ઓછો છે ત્યારે આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે આપણા દેશના લોકો વાપરે છે તો ઓછું, તો જરૂરિયાતો સંતોષાય ઓછી, અને જરૂરિયાતો સંતોષાય ઓછી તો સીધી વાત છે કે આપણને જીવન જરૂરિયાતની વસ્તુ, સુખ સગવડની વસ્તુઓ કેવી મળતી હશે? ઓછી પ્રાપ્ત થતી હશે, ઓછી આપણને પ્રાપ્તિ થતી હશે. અમેરિકાનો માથાદીઠ વપરાશી ખર્ચ જાપાન, યુકેનો વધારે છે. મતલબ ત્યાંના લોકો છે એ જીવન જરૂરિયાતની અને સુખ સગવડની વસ્તુ બહુ સારી રીતે મેળવતા હશે. એટલે એ એક આંકડાના આધારે તમને ખબર પડી જાય કે દેશમાં છે એ, અને આ તુલના કરો તો એક અંદાજ આવી જાય કે તમે વિકસિત દેશોની સરખામણીમાં કેટલા બધા પાછળ છો. કેટલા બધા પાછળ છીએ આપણે? બહુ બધા પાછળ છીએ, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં. ત્યાં ભાવ વધારે છે મતલબ આપણે અહીં લાખ રૂપિયા હોય વસ્તુ, ત્યાં કરોડ રૂપિયા નથી. સમજણ પડી? ભાવ વધારે છે પણ ત્યાં એટલા બધા લોકોની આવક એટલી વધારે છે ને અભિષેક. આ આંકડો ક્યારે આવે કે લોકો આટલું તો કમાય છે? સમજણ પડી? ભાવ વધારે છે તો આપણે ત્યાં દૂધ 50 રૂપિયા લીટર મળતું હોય તો મે બી ને 80 નું મળતું હોય, પછી એને કઈ એમ નહીં કે સાહેબ ના 8,000 નું મળે. ના મુન્ના ના. ઓકે, એટલે ત્યાં એ પ્રમાણે મળે છે, આપણે આપણી રીતે મળે છે, બધા સરખું જ છે કામકાજ. પણ એની સામે તમે કમાવો છો કેટલું એ બહુ આધાર રાખે છે. ઓકે, ગરીબીના નિર્દેશક તરીકે જાણવા મળે. સાદી ભાષામાં પહેલો નિર્દેશક શું છે? તેમ તમારું જીવન ટકાવવા માટે આખા વર્ષ દરમિયાન કેટલો વપરાશી ખર્ચ કરો છો એ પ્રમાણને કહેવાય માથાદીઠ વપરાશી ખર્ચ. અન્ય દેશોની સરખામણીમાં ભારતનો માથાદીઠ વપરાશી ખર્ચ નીચો છે, જે ગરીબીનું પ્રમાણ દર્શાવે છે. કોઈ પણ દેશમાં માથાદીઠ વપરાશી ખર્ચ જેટલો વધે, ઊંચો હોય, વધુ હોય, એનો મતલબ એમ કે દેશના લોકો વધારે સારી જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવે છે, ગુણવત્તાવાળી વસ્તુઓ મેળવે છે, અને સુખ સગવડવાળી વસ્તુઓ મેળવે છે, અને એના લોકોના જીવન ધોરણ ઊંચા છે. જે આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચો છે, મતલબ જીવન ધોરણ નીચા, બધું નીચું, તો ગરીબી વધારે છે. તો આના આધારે પણ તમે ગરીબીનું પ્રમાણ છે એ જાણી શકો. ઓકે સર, ઇન્ડિયામાં ઘર દીઠ એક વ્યક્તિને 2 રૂપિયા દેવું છે. આ અનરિયાલિસ્ટિક સવાલ છે. વોટ્સઅપ યુનિવર્સિટી છે ને બેટા, એ વોટ્સઅપ યુનિવર્સિટી માંથી આવા સવાલ હોય છે, ઘર દીઠ 2 રૂપિયા દેવું છે. પણ એ બધા આંકડાઓ, એ બધી ગણતરીઓ નકામી છે, કારણ કે એ ઘર દીઠ 2 નું દેવું છે, એક્ઝેક્ટલી વસ્તી તમને નથી ખબર. 144.20 કરોડની વસ્તી છે, તો ઘર દીઠ 2 રૂપિયા દેવું ગણો. ઓકે, વ્યક્તિ દીઠ 2 રૂપિયા તો 288 કરોડ જ થયા. વસ્તી ગણો ને, ભારતની વસ્તી કેટલી છે? 144.20 કરોડ, એટલે 288.40 કરોડ થયા. આટલું દેવું છે? આલા ના, આટલા તો વિરાટ કોહલી એક વરમાં કમાય છે, બરાબર? એ તો લાખો કરોડોમાં દેવું છે. એટલે આવા બધા આંકડા ઉપર વિશ્વાસ ન કરો પ્લીઝ. એટલે તમને પહેલા ચેપ્ટરમાં તો સમજાવ્યું છે કે વિશ્વસનીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન, માહિતીનો સ્ત્રોત વિશ્વસનીય રાખો. ચંપક.com માંથી માહિતી લ્યો, દાંત થાય. સજમાણો સમજણ પડી? તો ચંપકભાઈને વિશ્વાસ કરવાનો નહીં. ચંપકભાઈ को नहीं मानने का. ओके, ચાલો. નિર્દેશક નંબર 2, કુપોષણ. આ તારીના આવી ગયા છે पंपू मिस्टर पंपू हाजिर है हमारे को कुपोषण समझाने के लिए. अगर तुम खुराक खाएगा और वो खुराक खाएगा जिसमें पोषक तत्व नहीं होएगा तो तुम्हारा भी हालत ऐसा होएगा. समझेगा कि नहीं समझेगा? એટલે ભાઈઓ બહેનો, जब मम्मी बोलेगा कि रोटली खाएगा, साग खाएगा, छाछ पिएगा और दूध पिएगा, तो ना नहीं पाड़ेगा. अगर ना पाड़ेगा तो इधर पांचली दिखाई जाएगा और लोगों तुम्हारा फोटा पाड़ के इधर पीपीटी में गोठवेगा, फिर लोगों को दिखाएगा, देखा ये कुपोषण का नतीजा. ऐसा नहीं करने का. अच्छा, कुपोषण એટલે શું? આપણને એમ લાગે કે સાહેબ કુપોષણ એટલે ખાવા નહીં મળતું હોય ને એટલે આવું થયું હશે.
અચ્છા, કુપોષણનો કોન્સેપ્ટ ભૂખ્યું રહેવું એવું બિલકુલ નથી થતો. કુપોષણ એટલે શું? તમને ખાવા તો મળે છે, પણ એમાં જે પોષણ મળવું જોઈએ ખાવામાંથી એ નથી મળતું. બરાબર? એટલે પોષણ તો મળે છે પણ ખરાબ કુપોષણ, પોષક તત્વો વગેરેનું મળે તમને. આ લખ્યું છે કુપોષણ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં જો લખ્યું છે વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં, મતલબ માણસ ખાય છે પણ એ ખાય છે એમાં જેટલા પોષક તત્વો હોવા જોઈએ એનો શું હોય છે? અભાવ. કયા પોષક તત્વોની વાત થઈ રહી છે? કેલરી, ખોરાકમાંથી મળતી શક્તિનો એકમ. અચ્છા, પ્રોટીન, મારા રામ જાણે. બરાબર, મસલ બસલમાં બાવડા બને ને એના માટે જરૂરી એકમ પ્રોટીન છે. કાર્બોહાઈડ્રેટ, હા, એ એના ભાઈ બહેનું છે આ બધા, માસી ફુવા ફઈના મામા ભાણિયાના. વિટામિન્સ અને મિનરલ્સ, આ બધા પોષક તત્વોના નામ છે. ભલું પૂછજો, આ બધું સાયન્સમાં આવે ભાઈ, મને આના ડિટેલમાં કાંઈ ખબર નથી. આ નામ છે આ બધા. શરીરમાં તમને સારું રહે, ટૂંકમાં ખાવ તો. એ કાઠિયાવાડીની કહેવત છે, ખાધું ખંભે આવે. કાચું હાચું, રંધાણું ગંધાણું. સાદી સિમ્પલ વાત ભાઈ, વાત ખતમ. ઓકે, એટલે આ બધા પોષક તત્વો છે, એ આવો ખોરાક લેવો જરૂરી છે. જો આ પોષક તત્વો તમારા ખોરાકમાં છે તો મતલબ એમ કે તમે પોષક તત્વો વાળો ખોરાક ખાઓ છો અને તમે કુપોષણનો ભોગ નથી બન્યા. લોચા લાપસી ક્યાં છે? આપણે હાથે કરીને પોષણ વાળા ખોરાકને કુપોષણ વાળો ઝીંકી નાખીએ છીએ. પેલા કોઈ વસ્તુ કાપીએ ને તળીએ ને બાફે ને શેકે ને આ બધું કરે ને તો ખોરાકમાં કાંઈ ન રહ્યું હોય. આપણે પછી પૈસા દઈને ખાઈએ. પાણો પૂરો, પીઝો, ઢોસું, આ બધું જે આપણે બર્ગર, બરાબર, દાબેલો, આ બધું જે ખાઈએ છીએ આપણે, આ હકીકતમાં આપણે પૈસા દઈને બરાબર ને આરોગ્ય છે. પૈસા દઈને, સમજણ પડી ને? શું પૈસા દઈને આરોગ્ય છે આપણે, અને એટ એ ટાઈમ એ પૈસા દઈને જે આપણે આરોગ્ય છે એમાં કાંઈ લેવા નથી થતું, કારણ કે એને એટલી વાર કાપ્યું, તળ્યું ને બાફ્યું ને શેક્યું ને આ બધું કર્યું હોય કે એમાં રહ્યા ન હોય પોષક તત્વો. સમજણ પડી? સર અમે તો ઇકો ભણાવે સર, કેટલી રોટલી બનાવે. હું રોજ રોટલી જ ખાઉં છું ભાઈ, રોજ ફાસ્ટ ફૂડ થોડું ખવાય ભાઈ. અને જરાક તમને બેઝિક ક્લિયરિટી, મારો ઇન્ટેન્શન આ કહેવાનો તમને બહારનું ખાવા પ્રત્યે ચિત્રી ચડે એવો છે. એટલે જો તમને ચિત્રી ચડે તો હું પાસ થઈ ગયો છું, હું માનીશ કે ભાઈ બરાબર. મોસ્ટ ઓફ ફાસ્ટ ફૂડોમાં સૌથી વધારે ફાસ્ટ ફૂડ છે પાણીપુરી. અને મેં એના દિવ્ય દર્શન, કે પાણીપુરી કેમ બને છે એના દિવ્ય દર્શન મેં મારી આંખો સાથે કર્યા છે, નજર સમક્ષ. અચ્છા, એવું થયું કે અમે અમારા, હું નાનો હતો ત્યારની વાત, નાનો હતો ઇટ મીન્સ કે 9મું 10મું ભણતો ત્યારની વાત છે, કે અમે પહેલા એવું કરતા, પાણીપુરીમાં પૂરી છે એ ઘરે બનાવતા, પણ હાલ એમાં લપ બહુ લાગે. લોટ બાંધવો અને નાની નાની ગોળીંડી કરો અને પછી એને ઓલું પ્રેશરથી ઓલું પૂરી બનાવો ને એને સૂકવો અને પછી તળો અને પછી તેલ ખંખેરવો અને એને સ્ટોર કરો, અને ગજબ નાક લેવલની મહેનત લાગે. એક વખત એવું થયું, નક્કી કર્યું કે આવતીકાલે રવિવાર છે, સ્કૂલમાં બધાને રજા હશે ભાઈઓ બહેનોને, એટલે હાલો આપણે ઘરે પાણીપુરી કરીએ. હવે છડાન પણ કે આ વખતે પૂરીની જ બનાવી, તૈયાર લાવી છે. અચ્છા, ઓકે. હવે ગામડામાં તો દુકાન હોય નહીં જ્યાંથી ઓલો પાણીપુરી મળે, જલપુરી બલપુરી મળે, એવું તો કાંઈ હતું નહીં. એટલે મને લેવા માટે મોકલ્યો. જે શાક માર્કેટમાં આવે ને, બધાને એક શાક માર્કેટમાં એક પાણીપુરી વાળો હોય. શા માટે શાક માર્કેટમાં પાણીપુરી વાળો હોય? કારણ કે શાક માર્કેટમાં સીસીટીવી માસી હોય એટલે પાણીપુરી વાળો હોય, પાણીપુરી વાળો હોય એટલે શાક માર્કેટ ન હોય. એટલે ન્યાય ભાઈ ઉભા રહે. એટલે મેં એમ કીધું ભાઈ પૂરી આપો કોરી. તો કે કેટલી? મેં કીધું આખું પેકેટ જોઈએ, 2 પેકેટ જોઈએ. અમે તો ઓછામાં માનતા નથી. તો કે તમારે ઘરે જવું પડે, ઘરે જાઓ જ્યાં તમે માગો એટલી મળી રહેશે. હવે મને એના ઘરે મોકલ્યો. ગામડામાં એ લોકો જ્યાં રહેતા હતા, યુપીના કોઈક ભૈયા હતા, કોકના મકાનમાં ભાડે રહેતા હતા. અને ત્યાં જેવું મેં આમ બારણું ખોલ્યું એટલે એક ભાઈ ઓસરીમાં આમ અમારા કેમ દેખાડું તમને, બરાબર, કેમેરો ઉપર છે તો, પણ આમ હાલતા હતા ઓસરી ઉપર. મેં કીધું આ આમ કેમ હાલે છે ભાઈ? સીધા હાલીનો આમ પટ હાલીને વયા ન જાય, આમ કેમ હાલે છે? અચ્છા, નજીક ગયો ત્યારે ખબર પડી ભાઈ બહેનો, લોટ બંધાતો હતો. લોટ. અને પછી મને ખબર પડી કે આટલી બધી પાણીપુરી મીઠી કેમ થાય. અને પછી તો અમે બહુ બધી જગ્યાએ જોયું છે લોટ વાળું. અચ્છા, પછી આ પાણી વાળું તો મેં ઓલમોસ્ટ જોયું છે કે એ લોકો પાણી છે એ બેર હેન્ડ્સ થી આમ જે ફેરવે અને પછી જે સ્વાદ આવે, હું તમને ગેરંટી સાથે કહી દઉં કે આવો સ્વાદ તમારા મમ્મી લાવી શકે એની ગેરંટી છે. મમ્મીને પાણીપુરી મને બનાવતા જ નથી આવડતું. મમ્મીને કહેવાય મમ્મી તમને પાણીપુરી બનાવતા આવડેલા, પાણીપુરી વાળા બનાવે એમ બનાવો. કોક દી હાથે આમ નાખો યાર, પગેથી લોટ બાંધો પછી જો મીઠી થાય. અને શ્યોર મીઠી થાય, કરજો ટ્રાય કોક દી. જે સ્વાદ આવે, આહા. ઘણી વાર આમ પોતાની મહેનતનો સ્વાદ ઉમેરે કે આમાં જરાક બરાબર મીઠું નથી લાગતું. અચ્છા, મીઠું ખૂટી ગયું, શું કરવું? છૂમ, હે ને? એટલે આવું જોયું છે. અચ્છા, હમણાં 2 દિવસ પહેલા શિકંજી, ખબર મહારાષ્ટ્રમાં એક ડ્રિંક મળે છે શિકંજી. આપણે ત્યાં લીંબુ સોડા, પણ એમાં ગેસ વગરની, અને બધું નાખે, તકમરિયા નાખે ને એવું બધું સરસ બનાવે આ લોકો.
તો એ લોકો કઈ રીતે બનાવે છે એનો એક વિડીયો હતો, અને એની અંદર આ ભાઈઓએ છે એ બધા ડ્રમ આવ્યો ને એમાં પાણી ભર્યું અને આ બધું કર્યું આ લોકોએ, અને કર્યા પછી એક ભાઈ વોશરૂમ માટે ગયા, સુસુ કરવા માટે ગયા. સીધી વાત છે, સુસુ કર્યું, સુસુ કર્યા પછી હાથ ધોવા જોઈએ ને, તો એ ભાઈ એ પવિત્ર હાથ, બરાબર ને, શિકંજીમાં આમ વળી પાછા કે હાથ શું ધોવે, એની શું જરૂર છે? અચ્છા, એટ અ ટાઈમ તમે જ્યારે કંઈ ખાવ પીવો છો, અચ્છા પાણીપુરી વાળા પાછા સ્માર્ટ હોય, પાણીપુરી વાળા કોઈ પણ ફાસ્ટ ફૂડ વાળા પાછા સ્માર્ટ હોય. એ લોકો કે જ્યારે તમારી સામે તમને વેચે ને ત્યારે બે હાથમાં ગ્લવ્સ ઓલા પહેરી લીધા. અચ્છા, હું જેની પાસે માગવા ગયો તો એણે સેમ કર્યું હતું, માથે ઓલી ટોપી પહેરી હતી, અચ્છા પાણીપુરી આમ ઢાંકેલી હતી બોક્સમાં, માવા વાળું તપેલી હોય એ પણ આમ ઢાંકેલી હતી, બે હાથમાં પ્લાસ્ટિકના ઓલા આવે ને ટેમ્પરરી મોજા એ પહેરેલા હતા. આપણે તો વાહ ચોખ્ખો ચોખ્ખો ચોખ્ખો, પણ ઘરે જ આઈ ઘૂઘાઓ, બરાબર ને, એમાં તો દિવ્યતા, ભવ્યતા, સ્વાદિષ્ટપણું, પોષક તત્વો એ બધા ઘરે અંદર કા મામલા હે. ये હોટલ વાળા ગેરંટી સાથે કહી દઉં, કોઈ પણ હોટલમાં જાઓ એના રસોડાની બહાર બોર્ડ માર્યો હશે, પરમિશન સિવાય અંદર આવવું નહીં, હોટલના સ્ટાફ સિવાય કોઈને એન્ટ્રી નથી. હું લેવા એકવાર જો જોઈ ગયા કઈ રીતે બનાવે છે, એકવાર જો જોઈ ગયા ને કઈ રીતે બનાવે છે, તમે જિંદગીમાં બીજી વાર ન જાઓ, સમજણ પડી? એકવાર જોઈ દો, તમે ગેરંટી સાથે કહી દો, કોઈ પણ હોટલમાં જાઓ ને એ લોકો એના રસોડાના બારણાની બહાર ગેરંટી છે લખેલું હશે ને હશે, ન લખ્યું હોય ને તમે તો પૈસા પાછા મૂછું મુંડાઈ નાખીશું, સમજો ક્લીન સાહિલ સરની જેમ ક્લીન શેવ કરી નાખીશું, ગેરંટી છે. અને ઇનકેસ કદાચ નથી લખ્યું ને તમે અંદર પૂછા શું છે અંદર, તો ગેરંટી છે એ નહીં જવા દે તમને. તમે એમ કે અમારે રસોડું જોવું જોઈ દો, એ નહીં, ખાવું જ ખાવ, ન ખાવું જ કાંઈ નહીં, તમને ભૂખ્યા રાખવા પોહાય, બાકી રસોડું નહીં. કારણ કે એકવાર તમે જોવો, હાય જે ચોખ્ખાઈ હોય, ભગવાન બેઠા હોય, કારણ કે ચોખ્ખાઈ જ એટલી બધી, આઈસીયુ કરતા ચોખ્ખું વાતાવરણ હોય, એટલું બધું ચોખ્ખું વાતાવરણ હોય. અને આ લોકો છે દયાભાવ છે, આ લોકો પ્રાણીઓનું બહુ સન્માન કરે છે, પશુઓનું, જીવજંતુઓનું બહુ સન્માન કરે છે, કે ભાઈ આપણે ખાવાનું બનાવીએ છીએ ને એ લોકો આવે છે તો આપણે એને કોઈ નાની પાડવાની થતી. એટલે એ લોકોના રસોડામાં ઉંદર એ રખડતા હોય છે, રખડતા નહીં, સોરી આઈ એમ વેરી સોરી, આમ ખોટો શબ્દ બોલાઈ ગયો, રખડતા નથી હોતા, એ લોકો બિચારા આવતા હોય છે. અને હોટલ વાળા કે વાંધો નહીં ભાઈ, ખાવાવાળા ભગવાને પેટ તો બધાને આપ્યું, ભૂખ કેટલાને લાગે, એટલે એમને પણ હોટલ વાળા છે જમાડે છે. અને એને તો અનલિમિટેડ આપે છે કે આ માણસો તો પૈસા દઈને ખાઈ લે, તારી પાસે તો પૈસા નથી, તમે તાર આખી તપેલી તારી જાત તાર જેટલું ખાવું ખાઈ લે, વધી માણસોને આપી દેશું. આટલી ઉદારતા એમ નામ છે. આશીર્વાદ આપવા જોઈએ તમારા હોટલો વાળાને, આશીર્વાદ, તમને આ ભાન નથી પડતી, બરાબર ને? આ ઓલી ગરોળી છે કે કોઈ વસ્તુમાં લિક્વિડમાં ડૂબી જાય તો હોટલ વાળા, આપણા મમ્મી તો બહુ, આપણા મમ્મીમાં એટલી સમજ નથી, આપણા મમ્મી તો આખું નાખી દે, આ રોજ છી આવું બધું પડ્યું ન ખવાય, દયા નથી કરતા આપણા મમ્મી. હોટલ વાળા જ બહુ દયા વાળા છે, સમજણ પડી? એ તો બહુ દયા રાખે છે. બિચારા એમ કે છે કે ગરોળી પડી ગઈ, અર બિચારી નાઈ નહીં હોય, કેટલા દીથી નવાઈ ગયો, હા હાલો આપણે સાફ કરીને વાંધો નહીં. અને અન્ન દેવતાનો બગાડ થોડો કરે, આમ કરી અને ખુલ્લું જ રાખે છે ઘણી વાર હાથે કરીને કે ભાઈ શું લેવા, કે આ બધી વસ્તુ છે. બાય ધ વે, તમે ઘણા બધાને, બરાબર, કેટલાને, હાઉ મેની ઓફ યુ હેવ પડિંગ ચિત્રી હિયર, કેટલા જણાને મજા આવી? ચિત્રી કેટલાને ચડી ગઈ? અરે છી. તમે સવાલ એવો પૂછ્યો છે. ઓકે, બાય ધ વે, જે મેં તમને કીધું છે દીકરાઓ, એ મજાકમાં કીધું છે, પણ એક પણ વસ્તુ ખોટી નથી. અચ્છા, હમણાં ગુજરાતમાં એક ખબર નહીં ક્યાંની કોઈ ફેક્ટરી છે, 3000 કિલો 3000 કિલો 3000 કિલો નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાણી. નકલી ઘી પકડાણું, 3000 કિલો 3000 કિલો નકલી ઘી. અને ડાલડા બાલડા કાંઈ નહીં, ગાયનું ઘી કહીને વેચે, ગાયનું ઘી કહીને વેચે, નકલી ઘી બને યાર. 3000 કિલો પ્રોડક્શન કઈ રીતે પોસિબલ છે? દૂધ વગર, દૂધનો એક છાંટો ને દૂધ એ શું આવે, સીધું ઘી બની જાય તાત્કાલિક. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી તાવો તો ઘી બને. એ સ્ટેપ જ એ લોકોએ કાઢી નાખ્યા છે, સીધું ઘી. હવે એવી કેમિકલથી બને તો શું તમારા પેટમાં જાય? અચ્છા, જેટલા વેફરના પેકેટ્સ આવે, કોઈ પણ નાસ્તાનું પેકેટ્સ આવે છે, કોઈ પણ નાસ્તાનું પેકેટ, એમાં આવે છે નંબર 1 પામોલિન ઓઇલ. આ ખાતા પહેલા યાદ રાખજો, કાંઈ પણ તમને સાહેબ પાણીપુરી વાળું ને આ વાળું ને તે વાળું એ બધું છે, એ તો ન ખવાય, હાલો. પણ આ પડીકા તો ખવાય નહીં, એ તો હાઇજીનિક હોય, એ તો ચોખ્ખાઈ રાખી હોય, કંપનીવાળાએ પ્રોડક્શન વખતે કેટલી મસ્ત રાખ્યું હોય. તો આ લોકો પામોલિન ઓઇલમાં, પામોલિનના તેલમાં એ બધું તળે છે, જે તમારા હૃદય માટે સૌથી વધારે નુકસાનકારક છે. ખરાબમાં ખરાબ, હલકામાં હલકું કોઈ તેલ હોય તો એ પામોલિન ઓઇલ છે, જે તમારા દરેક પડીકામાં, ઇવન બિસ્કિટ્સમાં હોય છે. તમને બિસ્કિટ ખાવા તો હારો ને પાર્લેજી ફાર્લેજી હારું, દરેક બિસ્કિટમાં પામોલિન ઓઇલ હોય છે.
ઓકે, તમારા શરીરને નડતા સૌથી વધારે 3 એવા તત્વો જે તમને બેશક બહુ ભાવે છે. 3 એવા તત્વો કહું છું. એક છે ખાંડ, શુગર, ઓકે, એક છે મેયોનીઝ અને ત્રીજો મેંદો. આ 3 તમને એટલા ભાવે છે ને જેની કોઈ લિમિટ નથી. પીઝા ખાઓ છો, પીઝાનો રોટલો શેનો બનેલો છે? મેંદાનો, પ્યોર મેંદાનો. ઘઉંનો રોટલો પીઝામાં હાલે નહીં, મેંદાનો આખો બનેલો છે. જેટલા બિસ્કિટ ખાવ મેંદાના બનેલા હોય છે. કુકીઝ બુકીઝ જેટલું ખાવ ને બધું શાનું છે? મેંદાનું બનેલું હોય છે. જેટલી તમને સોફ્ટ ડ્રિંક પીવાનો શોખ છે કે સાહેબ અમને પેપ્સી પીવી ગમે, અમને કોકા કોલા પી, કોક તમને કોક પીવો ગમે, અમને આ પીવું ગમે, અમને ફ્રૂટી પીવી ગમે, અમને પેલું પીવું ગમે. શુગરનું પ્રમાણ તો કોક દી ઇન્ગ્રીડિયન્ટ્સમાં વાંચો કેટલી શુગર હોય છે એમાં. અચ્છા, એ બધી સોફ્ટ ડ્રિંક ઠંડી હોય ને ત્યારે જ પીવી ગમે. એકવાર નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી એક ઘૂંટડો ચાકજો, ગળા હેઠે નહીં ઉતારી શકો એટલી ગળી લાગશે. સમજણ પડી? એટલે આટલી વસ્તુઓ ખતરનાક લેવલની આપણે ગળાએ રોજે રોજ ઉતારી રહ્યા છે. ઘરનું ખાવાનું એટલા માટે સારું છે. ઘરમાં સ્વાદ કેમ નથી આવતો ખબર છે? એટલા માટે કે એમાં આ બધી નબળાઈઓ નથી ભળી હોતી, અશુદ્ધિઓની જ ભળી હોતી. બરાબર? પ્રોબ્લેમ ક્યાં છે ખબર? આપણા ગળામાં આ જે 4 ઇંચનું હળવળિયું અંગ આપણને જે મૂકી દીધું છે ને ભગવાને, બરાબર, બસ એમાં સ્વાદ આવવો જોઈએ. અંદર પછી આવડું મોટું ભગવાને આપ્યું છે સ્ટોરેજ, એમાં શું થાય કોને ખબર છે? એટલે 4 ઇંચની જ કામગીરી છે આ બધી. એ 4 ઇંચને સાચવવા માટે તમે આવડું મોટું બરાબર 100 ફૂટનું કારખાનું છે એને તેમ માંદું પાડી દો છો, એ તમને જ જોતા. એટલે બસ સ્વાદ છે ખાલી. શું હોય છે? સ્વાદ. અને એ ઓલા મસાલા મમરાન. અચ્છા, એ લોકોનું મીઠું એટલા માટે લાગે છે કારણ કે એ લોકોને ટેસ્ટી તો નથી જ બનાવતા આવડતું, એટલે એટલા બધા મસાલા ભભરાવે ખબર ન પડે કે આ વસ્તુનો ઓરિજિનલ ટેસ્ટ શું હતો. સમજણ પડી? અને આપણી મમ્મીને ન ખબર પડે કે હાલું મસાલા, આપણા મમ્મી તો શું છે થોડાક ઓછી સમજવાળા છે, એટલે એમ લાગે કે ના 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 સ્વાદિષ્ટ નથી લગાડવું, છોકરો ભલે હેરાન થતો. સમજણ પડી? બુદ્ધિ તો એ બધા લોકોમાં છે, સમજણ તો હોટલ વાળામાં છે. અને પાણીપુરી વાળા મારા ફેવરેટ ફાસ્ટ ફૂડ વાળા છે, એની જ ખવાય, રેંકડીએ જ ખવાય, બીજે ક્યાંય ન ખવાય. ઘરે તો ના જ પાડી દે કે મમ્મી તમને પાણીપુરી વાળા જે પાણીપુરી બનાવતા નથી જ આવડતી, બિલકુલ નહીં, ના જ પાડી દેવાય. ઘરે થોડી ખવાય તીસ પાણીપુરી. સમજણ પડી? ઓકે, પછી ત્યાંથી તમારે સીધું હોસ્પિટલ જવાનું રહે. અચ્છા, આપણા ગુજરાતમાં એટલા બધા હાર્ટ એટેકના પ્રમાણ નાની ઉંમરવાળા વિદ્યાર્થીઓમાં વધી રહ્યા છે, લોકોમાં વધી રહ્યા છે. બરાબર? તો આનું એક કોમન રીઝન એવું આવી રહ્યું છે કે ભાઈ ખાણીપીણીની ટેવો જે આપણી આટલી બધી બદલાઈ ગઈ છે કે ઘરે નથી ખાવું, બહાર ખાવું છે, બહાર ખાવું છે. ને એમાં એ લોકો બનાવતી વખતે શું કાળજી રાખે છે તમને એક ટકોય ભાન હોતી નથી. તમને બસ ભડભડ ભડભડ કરવું છે. અને જે તમે ભડભડ કરો છો પછી અહીંયા જઈને એની શું હાલત થાય છે તમને એક ટકોય ખબર નથી હોતી. અને નથી ખબર હોતી પછી આમ થાય ત્યારે બસ આ લે આવી ગયો અટક, બરાબર, હેડકીસ ખાવે ને સીધી ઉપડી જાઓ, ખબર નહીં રહે. હે ને? એટલે આ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. આટલું ધ્યાન તમે નહીં રાખો તો પછી જીમ જાશો ને આમ જાશો ને તેમ જાશો, ભેગું નહીં થાય. અહીંયા એકવાર કચરું જમા થઈ ગયું તો ઓકે. એટલે પડીકાના નામે જરાક શાંતિ રાખજો. હે ને? ડન. તો હવે આજ પ્રતિજ્ઞા લેવી પડશે કે બને એટલું બહારનું ઓછું ખાવાનું, બને એટલું ઓછું કરી નાખો, મેક્સિમમ ઘટાડો લઈ નાખો. ઓકે, તમારા ફાયદા માટે, તમારા સ્વાસ્થ્ય માટે આન કરતાં વધારે સારું બીજું કાંઈ નથી. સમજણ પડી? પૈસા છે એનો મતલબ એમ નહીં અમારા પૈસા, અવર મની અવર રૂલ્સ, પણ તો પેટ તમારું છે, બગડશે ઝાડા તમને થવાના છે, બીજાને કોઈને ઝાડા નથી થવાના. પછી એમને કહો અવર પેટ અવર ઝાડા, તો ભોગવો તો પછી આપણે શું છે? ઓકે, કારણ શું છે? બરાબર, છતાંય ભારત દેશમાં બહુ બધા કુપોષણ જોવા મળે છે. કેટલું કુપોષણ ખબર કે ભારત ક્યાં ગયું? અરે ભાઈ, હા, તો ભારતમાં કુપોષણ છે ને 15.2% છે. કેટલા ટકા છે? 15.2%. આટલું બધું કુપોષણ વધારે કેમ? આટલું બધું કુપોષણ એટલા માટે વધારે છે કારણ કે ભારતમાં કૃષિનું ઉત્પાદન વધી ગયું છે. છતાં નીચે આ નીતિ લખ્યું છે, સોરી, આને શું કહેવાય? નીચી. તો છતાંય નીચી માથાદીઠ આવક છે અને આવકની અસમાન વહેંચણી છે. એના કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો ખોરાક મળતો નથી. પ્રોબ્લેમ ક્યાં છે? ખેતીનું ઉત્પાદન તો બહુ ઝાઝું વધી ગયું, પણ સામે લોકોની આવક એ વધવી જોઈએ ને. તો લોકોની જો આવક વધે તો કામ ચાલે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે? ખેતીનું ઉત્પાદન તો બહુ સ્પીડમાં વધી ગયું છે, પણ સામે પક્ષે લોકોની આવક નથી વધતી. આવક વધે તો એ અનાજ ખરીદે ને, નથી ખરીદી શકતા, એટલે કુપોષણનો ભોગ બનવું પડે છે. અને એ મામલે આપણે બહુ ખરાબ રીતે આગળ છીએ, ન હોવા જોઈએ. વિશ્વ ખાદ્ય સુરક્ષાની જે કમિટી બની એમાં એક સરસ મજાની સંસ્થા છે, WHO ની પેટા સંસ્થા છે. એણે 2015માં એવું કીધું, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, કે ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબર હતું. લે,
આપણે કુપોષણ સૌથી વધારે કુપોષણ ધરાવનારા વ્યક્તિઓમાં બીજા નંબરે છે. લ્યો કેટલા ટકા લોકો કુપોષણનો શિકાર બન્યા છે? 15.2%. આમાં આપણે આગળ છે. 15.2% આપણા દેશની વસ્તીના એવા છે કે જેમને પોષણયુક્ત ખોરાક ખાવો છે પણ મળતો નથી. કુપોષણ વાળો ખોરાક ખાઈને એમણે પોતાનું જીવન ગુજારવું પડે છે. એટલે જ્યારે પણ ઘરે થાળીમાં ખોરાક છોડો છો, કારણ વગરનો બગાડો છો, લગ્નમાં જવાનું બધું થોડું થોડું ચાખીને બધું ફેંકી દો છો, ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખજો કે દર 100એ 15 જણા એવા છે કે જે લોકો એ ખોરાક ખાય છે એમાં 1% પોષક તત્વો હોતા નથી. સમજણ પડી? એટલે આ યાદ રાખજો. આ બધું ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, તો જોઈ લો અહીંયા કે કુપોષણનું પ્રમાણ 1990 થી 92 એટલું અને ઘટતા ઘટતા છેલ્લે 15.2% રહ્યું હતું. અને આંકડો આપણે સ્ટાર કર્યો છે, આપણે યાદ રાખવાનો થશે. ઓકે, ચાલો. એક તો અમારા સ્કૂલની સામે એક ફાસ્ટ ફૂડ વાળા ભાઈ હતા, જો કે અત્યારે બંધ કરીને વૈયા ગયા છે. એ એક આઈટમ વેચતા હતા જેનું નામ હતું જામ દાબેલી. અમને હજી સુધી મગજમાં નથી બેઠું કે કઈ રીતે પોસિબલ છે. જામ એટલે ઓલો મુરબ્બો આવે એ દાબેલી નાખીને વેચતા હતા. નામ જ હતું જામ દાબેલી. કઈ રીતે પોસિબલ છે? હા ભગવાન, ફર્સ્ટ પર્સન તો બેટા મને ખબર નથી કોણ છે, પણ આપણે બીજો છે એ જ દુઃખ મારથી સહન નથી થાય, એ જ ભૂલાતું નથી. બીજાનું દુઃખ ઓછું થાય ત્યારે હું પેલું ગોતું ને, મેં ગોતવાની ટ્રાય નથી કરી, કારણ કે આપણે બીજા નંબરે છે એ ઓછું છે તો હું પહેલાને ગોતું. ઓકે, હાલો. તો જોઈએ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. ત્રીજો નિર્દેશક અને બંને આપણે ચેપ્ટર નંબર 2 ભણી ગયા છીએ. અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા ઓલરેડી ભણી ગયા. બાળકનો જન્મ થાય ત્યારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે એ અપેક્ષાને કહેવાય અપેક્ષિત આયુષ્ય. અને એ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવું છે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય? તો પોષણવાળો ખોરાક, ચોખ્ખાઈ એટલે કે સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી અને સ્વાસ્થ્ય સેવા, આટલી બધી બાબતોને ભારતમાં અપેક્ષિત આયુષ્ય માપતી વખતે ધ્યાનમાં લેવાય છે. કેટલું હતું ભારતનું અપેક્ષિત આયુષ્ય? 68 વર્ષ. કેટલા વર્ષ હતું ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય? જ્યારે તમને માન થઈ જાય હાય 68 વર્ષ, ત્યારે નોર્વેને જોઈ લેવાનું. નોર્વેનું કેટલું હતું? 81.6 વર્ષ. ઓકે, એટલે આ અપેક્ષિત આયુષ્ય પણ અન્ય દેશોની કમ્પેરિઝનમાં, ઇવન શ્રીલંકાના અપેક્ષિત આયુષ્ય, શ્રીલંકામાં અપેક્ષિત આયુષ્ય આપણા કરતા વધારે છે. શરમજનક વાત છે બહુ. ઓકે, હાલો. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. અચ્છા, બાળ મૃત્યુ દર એટલે શું? આ પણ વ્યાખ્યા બીજા ચેપ્ટરમાં આવી ગઈ અશીબામાં. ઓકે, PQLI કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને શું કહેવાય? બાળ મૃત્યુ દર. એટલે દર વર્ષે માની લો કે 1000 બાળકો જન્મે છે, 1000 માંથી એવા કેટલા બાળકો કે જે 1 વર્ષના થાય એના પહેલા મૃત્યુ પામે છે એની સંખ્યાને, એના પ્રમાણને બાળ મૃત્યુ દર કહેવાય. હવે એ નક્કી કરવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાય? એક તો આરોગ્યની સેવા. સીધી વાત છે કે બાળકનો મૃત્યુ પામવાની જ બેવું તો એને આરોગ્ય સાચવવું પડે, તો આરોગ્યની સુવિધાઓ. માતામાં શિક્ષણનું પ્રમાણ સૌથી અગત્યનું છે. માતા ભણેલી હોય તો બાળકને છે એ રોગથી બચાવે. અચ્છા, સ્વચ્છતા રાખે, બાળકનો ઉપચાર, ઈલાજ, એનો ઉછેર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે. એટલે માતામાં શિક્ષણનું પ્રમાણ બહુ બહુ કામની વસ્તુ છે. બાળકોમાં રસીકરણ થાય છે કે રસી આપે ને આપણને, પોલિયો ટીપા પાય ને આ રસી આપે ને ઓલી રસી આપે. વેકેશન નહીં, વેક્સિનેશન. મારા દીકરાઓ લખો, સાચું લખો. હર્ષ, ઘૂસી ગયું છે તમારા ડીએમાં વેકેશન. વેક્સિનેશન આવે, વેક્સિનેશન ગુગાઓ. ઓકે, વેકેશન નહીં. ઓકે, બાળકોમાં રસીકરણ. અને પછી છે પોષણક્ષમ આહાર, એટલે પોષણ વાળો ખોરાક માતા અને બાળક બંનેને. તો આ બધી સેવાઓ છે ધ્યાનમાં લઈને પછી અહીંયા બાળ મૃત્યુ દર નક્કી થાય. અચ્છા, એ ખાસ અહીંયા આપણે સમજી લેવાનું કે નોર્વેમાં બાળ મૃત્યુ દર કેટલો હતો? દર 1002. એટલે દર 1002 બાળકો મૃત્યુ પામતા હતા. ભારતમાં જુઓ, ભારતમાં બાળ મૃત્યુ દર કેટલો છે? 39. એટલે આપણા દેશમાં કેવું છે ખબર? જે સૌથી વધારે હોવું જોઈએ ને એ મામલે આપણે સૌથી ઓછા છીએ. જે સૌથી ઓછું જોઈએ, સૌથી ઓછું હોવું જોઈએ એ લિસ્ટમાં આપણે સૌથી વધારે છે. લોચો હે ને? કે જે સૌથી વધારે આયુષ્ય સૌથી વધારે હોવું જોઈએ એ આપણું નીચામાં નીચું છે. બાળ મૃત્યુ દર ઓછામાં ઓછો હોવો જોઈએ, જે વધારેમાં વધારે છે. પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. એટલે આ આપણી શરમજનક હાલત છે કે નોર્વે જેવા દેશમાં બાળ મૃત્યુ દર માત્ર 2 છે. દર 1000 માત્ર 2 બાળકો મૃત્યુ પામે છે. ઇવન જોઈ લો અમેરિકા 6. શ્રીલંકામાં પણ બાળ મૃત્યુ દર ખાલી 9 નો છે દર 1000 અને આપણે 39 છે. એ દર્શાવે છે કે આરોગ્યની સેવા બહુ ખતરનાક લેવલે ડાઉન છે ભારતમાં. સમજણ પડી? એટલે બંને આંકડા યાદ રાખવાના. 68 વર્ષ, 39 બાળકોનું પ્રમાણ બાળ મૃત્યુ દરમાં હતું. એ દર્શાવે છે કે આપણા દેશમાં ગરીબી કેટલી બધી ગંભીર છે કે જે લોકો આરોગ્યની સેવા નથી મેળવી શકતા, તો જ આવું થતું હોય ને. આ ગરીબી દર્શાવે છે. તબીબી સગવડ મતલબ બોલે તો ડોક્ટરની સુવિધા ભાઈ બહેનો એ જરાક આપણે જોઈએ.
ઓકે, ડોક્ટર. તો તબીબી સગવડો એટલે શું? કે ડોક્ટર, નર્સ અને કમ્પાઉન્ડર જેવા કર્મચારીઓ કેટલા ઉપલબ્ધ છે દેશમાં, એને કહેવાય તબીબી સગવડ. અચ્છા, જરાક હું તમને બેઝિક ડેટા આપી દઉં. આ મને ખબર જ છે કે તમને ખબર હશે, અને પછી છેલ્લે હું પોલે લઈશ કે ભાઈ તમને ખબર હતી કે નહોતી. ડોક્ટર શું કરે? તો ડોક્ટર 2 કામ કરે છે. દવા આપીને ઇન્જેક્શન મારે, એમ નહીં ભોપેશો. ડોક્ટર છે 2 કામ કરે, નિદાન અને ઉપચાર. શું કરે? નિદાન અને ઉપચાર. નિદાન એટલે શું? તમે હોસ્પિટલે ગયા હો, તો હોસ્પિટલે જાઓ એટલે તમને સવાલ પૂછે શું થાય છે, અચ્છા કેટલા દિવસથી થાય છે, શું ખાધું તું, બીજું કંઈ થાય છે કે નહીં, તમારા ધબકારા તપાસે, નાડીના ધબકારા ચેક કરે, હૃદયના ધબકારા ચેક કરે, થર્મોમીટર હોય ટેમ્પરેચર ચેક કરે, આ બધું ચેક કરે. ઓકે, એ જે કરવા શું માગે છે કે જાણવા માગે છે કે તમને એક્ઝેક્ટલી શું થયું છે. ઘણીવાર એને લક્ષણ દેખાય પણ એને કન્ફર્મ ન થતો એટલે તમને એમ કે રિપોર્ટ કરાવવો પડશે. રિપોર્ટમાં તો કન્ફર્મ થઈ જાય. એટલે એ બધું શું છે, રોગ શું છે એ જાણે, અને રોગ શું છે, પ્રોબ્લેમ ક્યાં છે એ તમારું જાણે, એને કહેવાય નિદાન. અને એકવાર નિદાન થાય પછી તો ઈઝી કામકાજ છે. પછી શું કરવાનું હોય? એનો ઉપચાર, એનો ઈલાજ શરૂ કરે. પછી એમ કે આ દવા સવારે 2 ટીકડી, સાંજે 2 ટીકડી, સાંજે બપોર 2 ટીકડી, સવારે બપોર સાંજ લઈ લેજો. આવી રીતે દવા આપે. આ બાટલા ચડાવવાનું કે તમને એમ કે આ નહીં ખાતા એટલા દિવસે વળી પાસે દેખાડવા આવજો, ધેટ ઇઝ ઈલાજ. તો 2 કામ ડોક્ટર કરે છે. નર્સ શું કામ કરે છે? ઘણીવાર કોઈ ડોક્ટર દર્દીને ઝાઝી બીમારી હોય, ઝાઝું હોસ્પિટલમાં રોકાવું પડે અને ઝાઝી ટ્રીટમેન્ટ ચાલે. અચ્છા, ડેન્ગ્યુ થઈ ગયો છે કે કોઈ બીજો રોગ થઈ ગયો, કમળો થઈ ગયો, તો એ એક દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ન કરે એને રાખવો પડે એને. તો એટલે ડોક્ટર કે ભાઈ આને છે દર 6 કલાકે એક બાટલો ચડાવવાનો છે. તો ડોક્ટર પછી 6 કલાકે નો બાટલા ચડાવી, બેકઅપ લેવાનું કામ કોણ કરે? નર્સ. ઓકે, ઇન્જેક્શન આપવાના છે, દવાઓ ટાઈમે લેવડાવવાની છે, દર્દીની શારીરિક પ્રગતિ કેવી થઈ રહી છે, એ હાજો થઈ રહ્યો છે કે નહીં, એ બેકઅપ લેવાની જવાબદારી નર્સની હોય જે તે હોસ્પિટલમાં. અને ત્યાર પછી આવે છે કમ્પાઉન્ડર. એ તો આપણને ખબર છે ખાધું કામ છે ભાઈ. કમ્પાઉન્ડર છે એ કેસ લખે, આપણને વારા પ્રમાણે ડોક્ટર પાસે મોકલે અને દવાખાનામાં સાફ સફાઈની બધું મેનેજ કરે ને બધું કામ કરે. ડોક્ટર આવી પહેલા લાઇટ પંખાને બધું શરૂ કરી રાખે, દવાખાનું ખોલીને રાખે, વગેરે વગેરે. તો આ બધાની અવેલેબિલિટી કેટલી છે? વધારે હોય તો દવાખાનાની સુવિધા, મતલબ આરોગ્યની સેવા સારી છે એમ કહેવાય, નથી તો ખરાબ છે એમ કહેવાય. અચ્છા, જે ભારતમાં પ્રોબ્લેમ ક્યાં છે કે ભારતમાં ડોક્ટરો, નર્સ અને કમ્પાઉન્ડર આ બધાની શું છે? અછત છે. મતલબ હાવ નથી એમ નથી, છે, પણ વસ્તી પ્રમાણે આપણા દેશની આટલી બધી વસ્તી છે એ પ્રમાણે જેટલા હોવા જોઈએ એટલા નથી. આ ઓછા છે તો એના કારણે આપણી સ્વાસ્થ્ય સેવાને કેવી અસર થાય છે? પ્રતિકૂળ, ખરાબ અસર થાય છે. હમણાં ઓલા આંકડા ખરાબ જોયા, એનું કારણ જ આ કે સારવાર માટે માણસો હોવા જોઈએ ને, સારવાર લેવા નહીં, સારવાર કરવા માણસો હોવા જોઈએ ને, એ આપણા દેશમાં અવેલેબલ નથી. એ બહુ મોટો પ્રોબ્લેમ છે. અને જો લખ્યું છે કે વિકસતા એટલે ભારત જેવા વિકાસશીલ દેશોમાં, ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી મળે છે. અને ઓછી મળે છે એના લીધે એ લોકો વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. ઓકે, અને એ આવા જે ગરીબો છે બિચારા, એક તો પ્રોબ્લેમ કે એક તો રોગોનો ભોગ બને, માંદા પડે, બીજું એ લોકોને ખોરાક ન મળતો હોય એટલે ઓર એમને પ્રોબ્લેમ થાય હે ને. એટલે આ એક સમસ્યા આવી શકે છે. અચ્છા, જોઈએ કેટલા ડોક્ટરોની અવેલેબિલિટી દેશમાં છે જરા કીજો. હવે ડોક્ટરો પર ડિબેટ બેન કરીને ધ્યાન દો કે વિકસતા દેશોમાં, ઓકે, ભારત જેવા વિકસતા દેશોની વાત કરી છે. ભારત જ છે પણ એ લોકોને લગતા શરમ આવી એટલે ભારત નથી લખ્યું, બાકી ભારતનો ડેટા છે. દર 6000 ની વસ્તીએ એક ડોક્ટર છે. લ્યો, એટલે 6000 માણસો માંદા પડે, સારવાર માટે કેટલા ડોક્ટર ભાગમાં આવે? આ આંકડો કઈ રીતે મળ્યો? આખા દેશની વસ્તી ભાગ્યા ડોક્ટરોની સંખ્યા. સિમ્પલ સૂત્ર સમજણ પડી? ભાગાકાર કરે એટલે આંકડો આવ્યો 6000. મતલબ આખા દેશની વસ્તી વચ્ચે ડોક્ટરો હરખા પ્રમાણમાં વેચી દો. અચ્છા, સોરી, ઊંધું થાય. વસ્તીમાં ડોક્ટરોને હરખા પ્રમાણમાં વેચો તો એક ડોક્ટરના ભાગમાં 6000 ની વસ્તી આવે. એક ડોક્ટરે 6000 માણસોને હાજા કરવાના થાય કોઈ દી પ્રેક્ટિકલી પોસિબલ? આ કોરોના ગયો તો આટલી બધી ભીડ પડી ગઈ કોરોનામાં, એનું રીઝન આ કે દર 6000 ની વસ્તીએ ડોક્ટર કેમ ભેગું થાય? અચ્છા, વિકસિત દેશોનો આંકડો જો. વિકસિત દેશોમાં દર 350 ની વસ્તીએ એક ડોક્ટરની સુવિધા અવેલેબલ છે. લે, આપણો આંકડો જો અને એમનો આંકડો જો, 350 તો બરાબર ને 4 કલાકમાં પતી જાય, પણ આ 6000 અઠવાડિયે ભેગું ન થાય. અઠવાડિયે હાજો કરી રહે તો ઓલો પેલો પાછો માંદો પડી ગયો, કઈ રીતે ભેગું થાય? એટલે આટલો બધો ડિફરન્સ એ જ દર્શાવે છે કે વિકસતા દેશોમાં દર્દીઓ વધારે છે. હવે જોઈ લો અહીંયા, વિકસતા એટલે ભારત જેવા દેશોમાં દર વર્ષે કેટલા? 1.7 કરોડ લોકો આ ડાયેરિયા, ઝાડા,
આ એવા ઝાડા છે જે જલ્દી સાજા થાય નહીં. 1-2 દિવસના ઝાડા ન હોય, કન્ટિન્યુ ડોક્ટરની દવા લેવી પડે, કોર્સ કરવો પડે. મેલેરિયા જે મચ્છર કરડે છે, આ રહ્યું જો મચ્છરું, ઓકે, કડતો નહીં, મને ધ્યાન રાખજે, હોય અમથું લોહી ઓછું છે. અને ક્ષય, ટીબી, ટ્યુબરક્યુલોસિસ જેને કહેવાય, આ બધા રોગોથી મૃત્યુ પામે છે. આ બધા રોગો કઈ અસહ્ય રોગો છે, ગંભીર રોગો છે? ગંભીર રોગો નથી, આ સામાન્ય રોગો છે. પણ તોય કેમ આટલા બધા લોકો મૃત્યુ પામે છે? કારણ કે એ બધા લોકો રોગોની સારવાર લેવા માટે શક્ય નથી, સુવિધા નથી એમની પાસે, ક્યાંથી સારવાર લઈ શકવાના છે? સામાન્ય રોગો છે, આપણને તો અઠવાડિયામાં મટી જાય, પણ બાકીના ગરીબ લોકો છે એને, એ લોકો પાસે આ પ્રોબ્લેમ છે, સુવિધા નથી. એટલે એના કારણે છે 1.7 કરોડ લોકો, બીજા દેશોમાં તો એટલી વસ્તી નહીં હોય જેટલા આપણે મૃત્યુ પામે છે. એ દર્શાવે છે કે ભારત દેશમાં ડોક્ટરોની બહુ બધી અછત છે. ઓકે, દુનિયાની વાત કરી છે, આખી દુનિયાની. આખી દુનિયામાં 2.3 કરોડ લોકો એવા છે જે એઇડ્સ નામના રોગનો ભોગ બન્યા છે. એઇડ્સ નામનો રોગ શું છે ભાઈ? કદાચ કોઈને ન ખબર હોય, નામ ન સાંભળ્યું હોય તો જરાક ફૂલ ફોર્મ બોલી જાઉં છું. એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ રોગમાં એક વાયરસ તમને શરીરમાં ઘૂસે, એ વાયરસનું નામ છે HIV. ઓકે, એનું ફૂલ ફોર્મ તો હું ભૂલી ગયો છું. હવે જે HIV નામનો વાયરસ છે એ શું કરે? તમારા શરીરમાં ઘૂસે તો તમારા શરીરને શું નુકસાન કરે? બીજું કાંઈ નુકસાન ન કરે. આપણા શરીરમાં જે શ્વેત કણો છે, આપણા શરીરના ઇમ્યુનિટી સિસ્ટમ ધરાવતા રક્ષકો કે જે આપણા શરીરમાં કોઈ પણ ઘૂસતા રોગ સામે લડે, એ સૈનિકોને જ મારવાનું કામ આ HIV નામનો રોગ કરે. શ્વેત કણોને ખતમ કરી નાખે, ઝીરોને લેવલ ઉપર લાવી દે. એના કારણે પરિણામ શું આવે કે પછી તમને કોઈ શરદી થાય તે તમને સીધી જાનલેવા જ થાય. તાવય આવે પછી તેમ હાજા ન થાવ. અત્યારે તો શરદી થાય તો આપણે હાજા થઈ જઈએ, તાવ આવે તો આપણી કેમ? કારણ કે આપણી ઓલી ઇમ્યુનિટી સિસ્ટમ મસ્ત કામ કરે છે, વ્હાઇટ બ્લડ સેલ બિલકુલ. તો એ HIV નામનો રોગ બસ આને જ ખતમ કરવાનો. તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એને ઝીરો કરી નાખે. કોઈ પણ રોગ તમને ગમે ત્યારે લાગુ પડી શકે, આવો આ રોગ છે કામ કરે છે. બરાબર, હવે હજી એનો ઈલાજ શોધાણો છે નહીં, અને એટલા માટે આ બધો પ્રોબ્લેમ છે. ટવો પડ્યો? એટલે આ એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની. અને કીધું છે કે 2.3 કરોડ લોકો એઇડ્સનો ભોગ બન્યા છે. એમાંથી 90%, કેટલા ટકા? 90% દર્દીઓ ક્યાં છે? વિકસતા દેશોમાં. કારણ કે આરોગ્યની સુવિધાનો અભાવ છે. આ પોલ આપણે લાસ્ટ છેલ્લી મિનિટે લેશું. ટવો પડી ગયો? અચ્છા, આ સારું સમજાયું કે આજે યુટ્યુબમાં આપણો લેક્ચર છે હમણાં જ બેંક વાળો એક સરસ મજાનો ટોપિક. તો જેટલા પણ મિત્રો જોડાણ છો ત્યાં વળી પાછા આવી જજો, રિવિઝન થઈ જશે એ બાને. ઓકે, ડન. તો આ વસ્તુ છે. 5મો નિર્દેશકની આપણે વાત કરી લઈએ. તો 5મો નિર્દેશક છે પીને કા પાણી. તો પીવાનું ચોખ્ખું પાણી. તો પીવાનું પાણી કઈ રીતે સાહેબ આરોગ્ય સાથે જોડાયેલું છે? તો જો આ લોકોએ લખીને કીધું છે, મેં નહીં કીધું, કે આરોગ્ય સૌથી વધારે પીવાલાયક પાણી અને સ્વચ્છતા સાથે સંકળાયેલું છે. મતલબ આપણું આરોગ્ય ખોરાક સાથે ઓછું અને પાણી સાથે વધારે સંકળાયેલું છે. રીઝન શું? આપણે ખોરાક દિવસમાં 3 જ વાર ખાઈએ છીએ. ઓકે, 3 જ વાર ખાઈએ છીએ, પણ પીવાનું પાણી તો મિનિટે 4 મિનિટે, અડધી કલાકે પીએ છીએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે, પણ પાણી વગર તો બિલકુલ ન ચાલે. એટલે પાણી આપણા શરીરની ખોરાક કરતાંય વધારે મોટી જરૂરિયાત છે. આવી વધારે માત્રામાં શરીરમાં જાય, આવી જો વધારે માત્રામાં દૂષિત વધારે જાય તો ઓર નુકસાન કરીએ કે આપણને. પાણીથી બહુ બધા રોગો થાય છે આપણા શરીરમાં. સારું ન પીવો તો ડેન્ગ્યુ એમાંનો એક છે, મલેરિયા ને કોલેરા ને ટાઇફોઇડ દૂષિત પાણી પીવાને કારણે થતો રોગ છે, ડાયેરિયા. ઓકે, તો જો ભારતમાં પરિસ્થિતિ શું છે? એવા લોકો કે જે લોકો નળ ખોલે ને શુદ્ધ પીવાનું પાણી આવે છે, એવા 63.3% લોકો છે. ડન, એમને કાંઈ પ્રોબ્લેમ નથી. એવા લોકો જે નળ ખોલે છે, પાણી આવે છે, પણ પાણી કેવું આવે છે? અશુદ્ધ આવે છે, એ 8.67% લોકો છે. અને એવા લોકો કે જેમના ઘરે નળ જ નથી, નળ ખોલો ને પાણી આવી જ આવે છે, નળ જ નથી એમના ઘરે, કે પાણી એમને રેગ્યુલરલી મળે, એટલે એ લોકોએ કુવા, હેન્ડપંપ એટલે ઓલી આવે ને ડંકી, એ બરાબર, ટ્યુબવેલ એટલે દાર પાડ્યા હોય, બોર પાડ્યા, બોરિંગ કર્યું હોય, ઝરણા, નદી, નહેરો, તળાવ, જ્યાંથી મળે બિચારાઓ પાસેથી, ત્યાંથી છૂટક પાણી લઈ લેવું પડે છે. એવા કેટલા લોકો છે જેમના પીવાના પાણીના ઠેકાણા નથી? 26%, 26%, દર 5એ 1 જણો એવો છે આપણા દેશમાં જેને પીવાના પાણીના ઠેકાણા નથી. સમજણ પડી? તો આમાં મને લાગતું કોઈ એવું હશે જે આ બેમાંથી એકમાં આવતા હોય. આપણે આમાં આવીએ 63.3%. આભાર માનવો પડે ને ભગવાનનો કે આપણને આવી પરિસ્થિતિમાં જીવાડે છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે. ઓકે, તો શું થાય? તો દૂષિત પાણી પીવો અને શુદ્ધ ખોરાકનો અભાવ હોય તો આપણું શરીર અનેક રોગોનું ઘર બને. અને આપણા દેશમાં એટલા બધા લોકોને પ્રોબ્લેમ છે તો છે. ઓકે, હાલો. ત્યાર પછી છે
લય શૌચાલય 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 એવી કંઈક જાહેરાત કરતી હતી સરકાર, બરાબર, એની એડવર્ટાઇઝમેન્ટ આપતી હતી કે ભાઈ શૌચાલયનો ઉપયોગ કરવો, ડબલા પદ્ધતિ ન વાપરવી. શૌચાલય છે આરોગ્ય સાથે કેમ જોડાયેલું છે તો ફોડ પછી પાડું તમને. સિગરેટ રિવીલ બાય ધ વે, આ ગામડાનો ફોટો છે, કાંઈ ઊંધું નહીં સમજતા. ગામડાનો ફોટો છે, ગ્રામીણ વિસ્તાર હોય, પછાત ગામડું હોય એનો આ ફોટો છે, બીજું કોઈ તમે નહીં સમજતા. ઓકે, આમાં બાય ધ વે ઝૂમ કરીને અત્યારે હું નહીં દેખાડતો, પીડીએફમાં જોજો કે ગામડામાં લોકો ખાટલા ઉપર બેઠા છે, બીજું કાંઈ. ઓકે, ગામડાનો ફોટો છે. તો 2011ની વસ્તી ગણતરી થઈ એ પ્રમાણે અહીંયા ભલે 70% લખ્યું છે, તેમને 68% લખજો. ચોપડીમાં પણ 70% લખ્યું છે, આપણે 68% લખવાના છે ખાસમ ખાસ. ઓકે, તો 68% વસ્તી ગામડામાં રહે છે, એટલે 32% જ ખાલી શહેરોમાં રહ્યા. હવે એ ગામડામાં જે લોકો રહે છે એમને પાણીને લગતા અને અન્ય બીજા ચેપી રોગો થવાનું પ્રમાણ બહુ વધારે હોય છે. એનું કારણ શૌચાલયની સુવિધા નથી ને એટલે. ઓકે, તો તમારે પાણીને લગતા અને ચેપી રોગો ન થવા દેવા હોય, બચવું હોય, તો એના માટે સ્વચ્છતા, ચોખ્ખાઈ જરૂરી છે. અને ચોખ્ખાઈ માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. શૌચાલય, ડુ યુ નો શૌચાલય, ટોયલેટ. ભારત દેશમાં 66 કુટુંબો એવા છે, 66%, 66% કુટુંબો એવા છે જેમના મકાનમાં શૌચાલયની સુવિધા છે. બાકીના 34% એવા છે કે જેમના મકાનમાં કુટુંબ આવડે છે, શૌચાલયની સુવિધા નથી. એટલે એ લોકો લોટા પાર્ટી, એટલે છે ને ટોયલેટ વાળી ફિલ્મ છે, ટોયલેટ નામની જ છે, ટોયલેટ એક પ્રેમ કથા નામની અક્ષય કુમારની ફિલ્મ છે કે જેમાં પેલા લોકો સૂતા હોય, આ પતિ પત્ની બે, અને ઓલા બાણા ધર ખખડાવે હવારમાં વહેલા, અને પૂછે બારણું ખોલીને, બારી ખોલીને કે શું છે અત્યારમાં કેમ ધધડાવો, તો કે હાલો લોટા પાર્ટી. લોટા પાર્ટી એટલે શું? પછી અક્ષય કુમાર સમજાવે કે અમારા ગામમાં સ્ત્રીઓ આ રીતે વહેલી સવારે છે લોટા લઈને શૌચ માટે જાય છે. અચ્છા, ત્યારે સમજાય કે પછી દિવસે તો અંજવાળું થાય તો શરમનો વિષય છે, હે ને, સંકોચનો વિષય છે. એટલે સ્ત્રીઓ સવારે, હવે એટ એ ટાઈમ પ્રોબ્લેમ ક્યાં છે? પુરુષોને પણ એક સમય પ્રોબ્લેમ આવી શકે, કારણ કે જવાનું તો બધાને છે. આ કુદરતી પ્રક્રિયા, શારીરિક પ્રક્રિયા છે જે તમારે દિવસમાં મિનિમમ એકવાર તો કરવી પડે. આમાં હું કંઈ ખોટું કહેતું હોય તો મને પાછો આપજો સાહેબ, આ આવી વાતો થોડી કરવાની હોય. પણ આ આપણી નોર્મલાઇઝ એક શારીરિક પ્રક્રિયા છે જે દિવસના ચોક્કસ સમયે જ પોસિબલ છે આપણી ટેવ પ્રમાણે. હવે એ ટેવ ક્યારે સાચવી શકાય? જો શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે તો. ટાઈમ જો ચૂકી, હે ભગવાન, હું કેવું બોલું છું, જો આપણે ટાઈમ ચૂકી ગયા તો પછી સ્ટોરેજ થાય, અને એ સ્ટોરેજ આપણા બાકીના આખા દિવસને ખરાબ કરી નાખે, હે ને, આપણી તબિયત સારી ન રહે. અચ્છા, આ લોકો તો એવું કહેવા માંગે છે કે દેશમાં જીડીપી ઘટી જાય જો તમે ટાઈમે ટોયલેટ ન જાઓ તો. કેમ જીડીપી ઘટી જાય ભાઈ? ટોયલેટ ટાઈમે ન જાય, જીડીપી કેમ ઘટી ગયું? તમને સમજો, આ લોકો કે ભાઈ મારું આમાં કાંઈ લેવા દેવા નથી. ઓકે, એટલે પેલું સરકાર, અને હા એવું નથી કે સરકાર પ્રયત્ન નથી કરતી, સરકારે યોજના બહાર પાડી હતી નિર્મલ ભારત અભિયાન, ટોયલેટ બંધાવી આપવા માટે ગામે ગામ. પણ લોકો છે ને ઘણા બધા પૈસા ખાઈ જાય નહીં, એ જે પૈસા ટોયલેટ બાંધવા માટે વાપરવાના હતા એ બધા પૈસા બીજે વાપરી નાખ્યા. કોઈ શું કરે? એટલે સરકાર તો બિચારી મદદ કરે જ છે, સરકાર હેલ્પ કરવા તૈયાર છે ટોયલેટ બાંધવા માટે, પણ એ લોકો દુકાનો ખોલી નાખે છે, ઘરમાં કલર કરાવી નાખે છે, પ્લાસ્ટર કરાવી નાખે છે, એ પૈસા બીજે વાપરી નાખે છે. હા, 12,000 આપતા હતા, બિલકુલ ગાડીઓના હપ્તા ભરી નાખતા હતા, આવું કરી નાખતા હતા. તો સ્વાભાવિક છે પછી ક્યાંથી ભેગું થાય? એટલે શું છે કે એ લોકોને પછી ફાવી ગયું છે ડબલા પદ્ધતિ, કે આપણને પ્રોબ્લેમ નથી, ભલે સરકાર પૈસા આપતી. પછી તો સરકારે ઓલું ફોટાવાળું કામ કરી નાખ્યું, ફોટા પાડીને મોકલો, આજે ટોયલેટ જે બનાવ્યું 12,000 રૂપિયાનું, તો તમને ખાતામાં જમા થશે, નકર નહીં જમા થાય. એમ આ વસ્તુ થાય હતી એમ. ઓકે, જો શું થાય કે શૌચાલયનો અભાવ હોય તો એક તો આપણને ખબર છે પ્રદૂષણ થાય. હવે આમાં ડીપમાં નહીં સમજાવવાનું ને પ્રદૂષણમાં કેવું પ્રદૂષણ થાય, એ પ્રદૂષણ થાય. ઓકે, ખુલ્લામાં આપણે જઈએ તો. હવે નો ટાઈમે જઈએ અથવા તો આપણને એ સુવિધા નથી તો શારીરિક નબળાઈ આવે. મેં કીધું એમ સ્ટોરેજ અહીંયા થાય બધો, આની નબળાઈ આવે, પેટને લગતા રોગો થાય. એ બધાને કારણે માંદા પડીએ તો જ્યાં કંપનીમાં ઉત્પાદન કરવા માટે જઈએ છે, કામ કરવા માટે જઈએ છે, ત્યાં આપણી ફૂલ કેપેસિટીમાં કામ ન કરી શકીએ. માંદા પડીએ તો, માંદા પડો ફૂલ કેપેસિટીમાં કામ ન કરી શકો, તમારી કામ કરવાની શક્તિ ઘટે. કામ કરવાની શક્તિ ઘટે, કંપનીનું ઉત્પાદન ઘટે. પરિણામ શું આવે? આવક તમને નીચી મળે. તમે આખા મહિનામાં 3 વાર માંદા પડો, બબે દી માંદા પડો, તમારું અઠવાડિયું ગયું, અઠવાડિયાને તમને પગાર ઓછો મળ્યો, તમારી આવક નીચી રહી, તેમ ગરીબ રહ્યા. ઓકે, માંદું કોણ પીડ્યું? તમે. તો પગાર એ ઓછો કોને મળશે? તમને. રીઝન શું તો કે આ. ઓકે, એટલે ટોયલેટ, શૌચાલય પણ એક મહત્વનું પરિબળ છે જેને ગરીબી માપતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. હા, દવાનો ખર્ચ પ્લસ થાય પાછો.
હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. તો આ 6 આપણે નિર્દેશકો છે, એ 6 નિર્દેશકો ખાસ આપણે રાખીએ અને બાકીનું આવતીકાલે જોશે. આવતીકાલે શું કરવાના છે આવનારા ક્લાસમાં? તો આવનારા ક્લાસમાં નિર્દેશકો જ આપણે ભણવાના છીએ, પણ બાકી જે નિર્દેશકો રહ્યા છે 7 થી 11, ઓકે, 7, 8, 9, 10, 11, અને બાકીનું પછી પ્લસ જે છે ગરીબી ઉદ્ભવવાના કારણો, એ પણ એની અંદર આપણે જોશું. ડન છે? ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મિત્રો આવજો, ટાટા, બાય, સી યુ.